હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ. ફરી એક વખત અલ્ટ્રાવિઝન એકેડેમી પાટડીમાં જે આપણે ઈ લર્નિંગ અભ્યાસક્રમ શરૂ કર્યો છે તેની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે 12 સાયન્સની અંદર ત્રીજું પ્રકરણ આપણે શરૂ કરેલું છે જેનું નામ છે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક. તો આ શ્રેણિકની અંદર આપણે શું શીખ્યા? 3.1 જ્યારે આપણે પૂરું કર્યું ત્યારે શ્રેણિકના ઘણા બધા ગુણધર્મો આપણે શીખ્યા છે મિત્રો. શૂન્ય શ્રેણિક, અદિશ શ્રેણિક, એકમ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, ચોરસ શ્રેણિક, એના પ્રકારોની વણઝાર તમારી સમક્ષ મૂકી હતી. લાસ્ટ લેક્ચરની અંદર શ્રેણિકોનો સરવાળો કેવી રીતે કરવો, શ્રેણિકોની બાદબાકી કેવી રીતે કરવી, કોઈ અદિશ વડે શ્રેણિકને ગુણાકાર કેવી રીતે કરવો, આ તમામ વાતની અક્ષરશઃ માહિતી મેં તમને આપી દીધી છે. આજે એનાથી નવી આગળની વાત આપણે કરવાની છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ગઈકાલે આપણે 3.2ની અંદર જે વાત કરી હતી 3.2માં કે શ્રેણિકોનો સરવાળો કેવી રીતે કરવો, બાદબાકી કરવું કેવી રીતે કરવી, અદિશ વડે ગુણાકાર કેવી રીતે કરવો, આ બધી જ વાતની અક્ષરશઃ માહિતી તમારી સમક્ષ મૂકી હતી. આજે એ વાતને આગળ વધારવાની છે અને એક નવો બહુ અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે આપણે શીખવાનો છે. તો તમારું સીટ બેલ્ટ બાંધી લેજો. શ્રેણિકનો પ્લાન આપણે ઉડાડીએ છીએ. આજે જે ટોપિક આપણે ભણવાના છીએ શ્રેણિકનો ગુણાકાર. મિત્રો, આ ટોપિક સૌથી વધારે અઘરો ટોપિક છે આ પ્રકરણનો, એટલે જેટલું કાળજીપૂર્વક આમાં સમજણ આવે એટલો તમને બેનિફિટ થવાનો છે. 3.2માં પહેલો દાખલો જ્યારે આપણે ગણ્યો એમાં 3 દાખલાઓ આપણે ગણ્યા હતા. ચોથો અને પાંચમો બાકી રાખી દીધેલો હતો. દાખલા નંબર બીજો પણ ગણી દીધો હતો. ચોથો અને પાંચમો એટલા માટે બાકી રાખ્યો હતો કે એ ગુણાકારની વાત હતી અને આજે આપણે આ ગુણાકારની વાત શીખવાની છે. શ્રેણિકોનો ગુણાકાર સૌથી અઘરો ટોપિક આ ચેપ્ટરનો. બહુ ધ્યાનથી એકાગ્રચિત્તે સમજશું. પહેલાં હું ટેક્સ્ટબુકની અંદરના જે શબ્દ છે એ તમારી સમક્ષ મૂકું છું. પછી આપણા નેચર પ્રમાણે તમને એક અલગ એવું ઉદાહરણ આપીશ કે જેથી કરીને તમને સ્પષ્ટ રીતે આ વસ્તુ સમજાઈ જાય. કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય, કેવી રીતે કરાય, પહેલાં હું એની વ્યાખ્યા આખી લખી નાખું છું અને પછી તમને એને સમજાવું છું. જો શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને જો શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીની એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીની હારની સંખ્યા સમાન, એટલે કે મિત્રો ઇક્વલ, બે એક જ હોય, સમાન હોય તો અને તો જ. આ લીટી બહુ જ અગત્યની છે. ગુણાકાર બે શ્રેણિકોનો જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે આ વાત મગજની અંદર ક્લિયર હોવી જોઈએ કે શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન હોય તો અને તો જ એ અને બીનો ગુણાકાર, એ અને બીનો ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થાય. બહુ મસ્ત વાત છે મિત્રો. હવે મગજની અંદર એ પાછી વાત બેસાડી દેવાની કે સરે કીધું શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીની હારની સંખ્યા સમાન. માની લો કે એક એક્ઝામ્પલ લઈ લો. એક્ઝામ્પલ હું તમને એવી રીતે નહીં આપું છું, એવી રીતે આપું છું કે આરે આપણી એક્સરસાઇઝનો દાખલો પણ ગણાઈ જાય. 3.2ના પહેલા ક્વેશ્ચનનો દાખલો આપણી પાસે છે ને, પહેલા ક્વેશ્ચનનો ચોથો દાખલો 3.2 સાથે સાથે લેતા જઈએ. ક્વેશ્ચન પહેલો એનો દાખલા નંબર ચોથો, 3 સુધી આપણે ગણેલું છે. તો ચોથામાં આપણને શું આપેલું છે? તો કે અહીંયા 3 AB અને C એવી રીતના આપ્યા છે. તો અહીં એ બરાબર શ્રેણિક એ આપણને આપેલો છે ટેક્સ્ટબુકની અંદર 2 4 3 2
બી એક શ્રેણિક આપેલો છે, બી જે શ્રેણિક છે 1 3 -2 5. કેવી રીતે ગુણાકાર કરવો એ બે વસ્તુ એક સાથે સમજાવું છું, જેથી કરીને આ ટોપિક સીધો જ મગજની અંદર સેટ થઈ જાય, કોઈ તકલીફ ન પડે. ઓકે, તો અહીંયા મારે એ બી અને બી એ બંને ગોતવાનું છે. ચોથો દાખલો છે, ચોથો એ બી અને પાંચમો બી એ મેળવો. બરાબર છે. તો આ બે વસ્તુ આપણે મેળવવાની છે, તો કેવી રીતે મેળવશું? તો અહીંયા મેં શું લખ્યું, જો શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીની હારની સંખ્યા સમાન હોય તો અને તો જ. મિત્રો ખાસ ધ્યાન રાખશું, એ બી એ જુદું છે અને બી એ જુદું છે. દરેક વખતે આ જ નિયમ લાગુ પડે એવું ના હોય. બહુ ધ્યાનથી સમજશું, બહુ જ ધ્યાનથી. એટલે અહીંયા કેવું હોય, ધારો કે એ બરાબર એ આઈ જે, હું અહીંયા તમને એમ ક્રોસ એન શ્રેણિક આપું છું. બી બરાબર બી આઈ જે, અહીંયા તમને આપું છું એન ક્રોસ પી શ્રેણિક. બરાબર, આ બંને શ્રેણિકો છે. એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એન, બી બરાબર બી આઈ જે એન ક્રોસ પી. આ એમ છે નંબર ઓફ રો હારની સંખ્યા દર્શાવે, એન નંબર ઓફ કોલમ સ્તંભની સંખ્યા દર્શાવે. સિમિલરલી આ શ્રેણિક બીમાં નંબર ઓફ રો એન છે, નંબર ઓફ કોલમ પી છે. તો હવે આ બેનો ગુણાકાર, તો માટે બેનો ગુણાકાર જે છે એ આપણને કઈ રીતે વ્યાખ્યાયિત થશે એ વાત આપણે સમજી લઈએ, કે જેથી કરીને કોઈ તકલીફ ન પડે. માટે તેમનો ગુણાકાર તો શું થશે, એ અને બીનો. મેં લખ્યું ને અહીંયા સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું છે કે એના સ્તંભની સંખ્યા, બીની હારની સંખ્યા આ બંને સમાન હોય. તો અહીંયા આપણને ક્લિયર દેખાય છે બંને સમાન જ છે મિત્રો, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. જો અહીંયા એન છે અને અહીંયા એન છે, આ નાની વાત છે પણ બહુ અગત્યની છે. તેમનો ગુણાકાર એ બી, આ બેનો ગુણાકાર થયો એ બી, અને એ આપણને કંઈક આ સ્વરૂપનો મળશે. એ બી બરાબર એ આઈ જે ગુણ્યા બી આઈ જે, તમે આવી રીતે લખી શકો છો. અને એ બી બરાબર સી લઈએ તો સી બરાબર સી આઈ જે એક નવો કે સી આઈ કે શ્રેણિક આપો, જે ઈ થશે અહીંયા એમ ક્રોસ પી થાય. એમ ક્રોસ પી એટલે એની કક્ષા કઈ થશે, એમ અને પી. તો માટે શ્રેણિક એ બીની કક્ષા એમ ક્રોસ પી થાય, જ્યાં એમ જે છે હારની સંખ્યા, કોની શ્રેણિક એના હારની સંખ્યા, અને એન જે છે પી જે છે એ શ્રેણિક બીના સ્તંભની સંખ્યા. સર ક્યારના તમે હારની સંખ્યા સ્તંભની સંખ્યાને એવું કીધ કરો હો, પણ હજી કંઈ ટપો પડતો નથી. મિત્રો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું આ ટોપિક અઘરો છે, હજી નહીં સમજાય. આ ઉદાહરણ અહીંયા ગણાઈ જશે, અહીંયા પહોંચશું ત્યારે આ વાત આખી તમારા મગજમાં છપાઈ જશે. ઇટ્સ માય પ્રોમિસ, મારી ગેરંટી છે. પણ ધ્યાનથી તમારે સમજવાનું છે. એટલે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય, પહેલાં એ જ વસ્તુ તમારા મગજમાં રાખવાની છે કે એ અને બી તો મેં નામ આપેલા છે. પહેલા શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા સમાન હોય તો અને તો જ એનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય. એટલે માની લો કે કોઈ એક શ્રેણિક છે અને આ આપણને એ જે છે એ આવો છે 2 ક્રોસ 3, બરાબર. બી જે છે એ આવો છે 3 ક્રોસ 4. તો જો પહેલાંના સ્તંભની સંખ્યા છે, બીજાના હારની સંખ્યા સમાન થઈ, તો આ બેનો ગુણાકાર થશે. અને એ કયો થશે, એ અને બીનો ગુણાકાર, એની કક્ષા, એ જે શ્રેણિક જ આવશે ને ગુણાકાર, એની કક્ષા કઈ હશે 2 ક્રોસ 4. અહીંયા કીધું ને એમ ક્રોસ પી, એટલે એ જે છે એ માની લો કે એમ ક્રોસ એન છે, બી જે છે એ એન ક્રોસ પી છે. આ બંને સમાન છે, તો એ બીની કક્ષા જે છે એમ થી પી સુધીની. એટલે અહીંયા ખાસ એ બીમાં 2 હરોળ હશે ને 4 સ્તંભ હશે. કક્ષામાં તો ખબર પડે ને, 2 હરોળ એટલે આ 2 હરોળ હશે ને 4 સ્તંભ, 1 2 3 ને 4, આવી રીતનો શ્રેણિક બનશે.
ખ્યાલ આવ્યો? એટલે ખાસ મગજમાં એવું રાખવાનું. પછી માની લો કે ઉલટું કરવું હોય, બીએ કરવું હોય, તો હવે બીએ માટે વ્યાખ્યાના નહીં, વ્યાખ્યા બદલાઈ જશે. બીના સ્તંભની સંખ્યા. બીએ માટે શું કરવાનું છે? પહેલું હોય એના સ્તંભની સંખ્યા અને બીજું હોય એના હારની સંખ્યા. બીના સ્તંભની સંખ્યા અને એના હારની સંખ્યા સમાન હોય. તો બીના સ્તંભની સંખ્યા 4 છે અને એના હારની સંખ્યા 2 છે. તો બીએ વ્યાખ્યાયિત થતું નથી. એટલે એ બી મળે છે પરંતુ બીએ મળતું નથી. આ ખાસ મગજમાં રાખશું. હજી કન્ફ્યુઝન રહેશે કારણ કે હું અહીંયા તમને ખાલી આના શબ્દો જ સમજાવું છું. હજી મેં આ કેવી રીતે ગણવાનું, શું કરવાનું એની વાત શરૂ નથી કરી. બરાબર છે? હવે અહીંયા જે મને CIK મળ્યો એની આઈમી હાર, હવે ગુણાકાર કેવી રીતે કરવાનો, આ મેળવવાનો કેવી રીતે, તો સમજો. આ CIK કેવી રીતે ગોતવાનો, એની આઈમી હાર અને બીના કેમાં સ્તંભના અનુરૂપ સભ્યોના ગુણાકારનો સરવાળો. એટલે કે શું? તો કે જો આવી રીતે થશે, AI1 ગુણ્યા બી, પાછું ગુણાકાર કરતું જવાનું, સાથે સાથે સરવાળો લેતો એનો B1 કે, ખ્યાલ આવે છે, વત્તા AI2 અને બીનું પાછું B2 કે. સાહેબ તમે શું કરો છો? મનમાં તમે એવું બોલો છો, કંઈ ખબર પડતી નથી. નહીં પડે. હજી મેં શું કીધું હતું, અહીંયા પહોંચશો ત્યારે તમને બધું જ આવડશે. AIN BNK. રેડી? અને આને સિગ્મા ફોર્મમાં લખવું હોય કારણ કે આ જે છે ને સમજણ મિત્રો મેથેમેટિકલી છે અને મેથેમેટિકલી સમજણ સરળતાથી આપણા મગજમાં ત્યારે જ ઉતરે કે જ્યારે એનું કાચું જે ઇન્ફોર્મેશન, માહિતી છે એ આપણી પાસે હોય. તો આ થયો બે શ્રેણિકનો ગુણાકાર. હવે ફરી વખત આ જ વસ્તુ ઉદાહરણ સાથે સમજીએ એટલે તમારા મગજમાં આ વાત ક્લિયર થઈ જશે. મિત્રો એક સુપર શોર્ટકટ આપું છું ઉદાહરણ ગણતરી માટે કે ગુણાકાર કેવી રીતે કરવો. હવે જો અહીંયા મારે AB મેળવવો છે, બહુ ધ્યાનથી, એકદમ કોન્સન્ટ્રેશનથી. એ છે રકમમાં આપણને આપેલો છે 2432 છે અને બી જે છે એ 13 -2 5. સંપૂર્ણ ફોકસ અહીંયા, પૂરેપૂરું ધ્યાન અહીંયા, 1% આઘું પાછું નહીં. હવે આનો જવાબ કેવો, આ બધી જ વાત સમજાવીશ, એકેય વાતને કટિંગ નથી કરવાની, બધી જ વાત સમજાવીશ. પણ પહેલાં હું ગુણાકાર માટે હું તમને એક નંબર 7 આ યાદ રાખવાનું. આખા ગુણાકારનું ભવિષ્ય આની અંદર છુપાયેલું છે. કેવી રીતે? આ આપણે બનાવેલી ટ્રીક છે, શોર્ટકટ ટ્રીક છે, સુપર શોર્ટકટ, જે મળે છે માત્ર અલ્ટ્રાવિઝન એકેડેમી પાટડીની અંદર. તો જો હવે આ કેવી રીતે આનો ગુણાકાર કરશું, તો એના પહેલાં આનો જવાબ નક્કી કરી લઈએ. શું જવાબ આવશે? તો કે એના સ્તંભની સંખ્યા કેટલા છે? 1 અને 2. આ 2 × 2 છે. બી એ પણ 2 × 2 છે. તો આ શ્રેણિક એ છે, આ શ્રેણિક બી છે. બરાબર? કક્ષા એટલે બે હરોળ, આમ આડી હોય ને હરોળ કહેવાય, ઊભા હોય ને સ્તંભ કહેવાય. તો આ બેની કક્ષા સમાન છે, આના સ્તંભની સંખ્યા, આના હરોળની સંખ્યા સમાન છે. એટલે આનો ગુણાકાર થશે ને કયો થશે? 2 × 2. તો આપણને જે જવાબ મળશે એ મળશે 2 × 2. 2 × 2 એટલે તમને ખબર છે કે આવો શ્રેણિક હોય ABCD, 4 ઘટકો મળશે. હવે એ મેળવવાના કેવી રીતે? તો મેં તમને અહીંયા 7 યાદ રાખવાનું કીધું. આ છે ને, આ હરોળ દેખાડે છે, આ સ્તંભ દેખાડે છે. પહેલા શ્રેણિકની હરોળ, પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે આ બેનો ગુણાકાર થશે, તો કે આ ડેફિનેટલી થશે, કોઈ ચિંતા નથી. ગુણાકાર થશે એ નક્કી કર્યા પછી જ આ પ્રોસેસને આગળ વધારવાની છે મિત્રો, એ પહેલાં નહીં, નેવર. તો જો આનો ગુણાકાર કેવી રીતે થશે, બહુ ધ્યાનથી, એકદમ એકાગ્રચિત્તે, શાંતિથી અહીંયા ધ્યાન રાખશું. પહેલી હરોળ, પહેલો સ્તંભ, આ પહેલી હરોળ 7, પહેલો સ્તંભ. પછી આ છે ને આમ આગળ વધારતું જવાનું. જો આ છે ને આ આપણે આમ આગળ વધારતા જશું, આમ એટલે સ્તંભ આગળ વધારતા જશું, હરોળ નહીં. બરાબર? સ્તંભને આપણે વારાફરતી વારા આગળ વધારતા જશું. તો પહેલી હરોળ આ 2 × 1, પહેલાં લખી દઉં છું, 2 × 1 વત્તા
આ ઘટક આની સાથે ગુણાકાર 4 આ સ્તંભ લેવાનો છે 4 ગુણ્યા -2 4 ગુણ્યા -2 આને તમે કૌંસમાં લખી શકો છો પહેલો ઘટક મળ્યો હવે હરોળ એના એ જ હરોળ પહેલી જ રાખવાની છે સ્તંભ બદલવાનો સ્તંભ કયો આવ્યો બીજો 2 ગુણ્યા 3 વત્તા 4 ગુણ્યા 5 તો આ થઈ ગયો પહેલો ઘટક આ વસ્તુ સમજાવું છું પહેલાં આ ક્લિયર વસ્તુ મગજમાં આવી જાય હવે અહીંયા હરોળ જે હતી અહીંના બધા સ્તંભ સાથે ગુણાકાર કરી સરવાળા સ્વરૂપે ગોઠવાઈ ગઈ એનું વાત પૂરું હવે બીજી હરોળ આવશે સત્તો પાછો એમ નામ બરાબર છે વારાફરતી વાળા બંને સ્તંભ 3 ગુણ્યા 1 અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરશું વત્તા 2 ગુણ્યા -2 સમજાય છે ફરી પાછું આ સ્તંભનું વાત પૂરું થઈ ગયું આને 3 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 5 તો આ થઈ ગયો એનો ગુણાકાર શું જવાબ આવશે પહેલાં જોઈ લઈએ તો 2 એકુ 2 4 દુ 8 3 દુ 6 4 પંચુ 20 3 એકુ 3 2 દુ 4 3 તરી 9 2 પંચા 10 તો મિત્રો અહીંયા મને આ બે શ્રેણિકનો ગુણાકાર મળે છે 2 - 8 -6 26 મળે છે ને -6 26 અને અહીંયા ખાસ ધ્યાન રાખશું કે અહીંયા શું છે 3 એકુ 3 2 દુ 4 એટલે 3 માંથી 4 જશે તો -1 અને 19 આ થઈ ગયો બે શ્રેણિકોનો ગુણાકાર A અને B હરોળ લેતું જવાનું સ્તંભ લેતું જવાનું હવે આ વાત તમને સમજાશે હવે આ વાત ક્લિયર થઈ જશે જો એના સ્તંભની સંખ્યા બીની હારની સંખ્યા મેં તમને કીધી હતી તો જ ગુણાકાર એવી વ્યાખ્યાયિત થશે અને કેવી રીતે થશે આનો સ્તંભ અને આનો હરોળ એ જ વસ્તુ આપણે મગજમાં લેશે આ બેનો ગુણાકાર આપણે સી ઈ શું થયું એ બીની કક્ષા એમ ક્રોસ પી થાય સીઆઈ એની આઈમી હાર એટલે પહેલી હાર લીધી બીના કેમાં સ્તંભ એટલે પહેલો સ્તંભ બીજો સ્તંભ ના અનુરૂપ સભ્યોના ગુણાકારનો સરવાળો અનુરૂપ સભ્યોના AI1 એટલે આ એ પહેલી હરોળનો પહેલો ઘટક B1 કે આ બેનો ઘટક બેનો અનુરૂપ સભ્યોનો ગુણાકાર અને એનો પછી સરવાળો કરવાનો તો આ રીતે શ્રેણિકનો ગુણાકાર મળે હજી આમાં આપણે BA મેળવવાનો છે તો BAનો જવાબ આ જ આવે એવું જરૂરી નથી પહેલાં BA ગોતી લે તો BA 1 3 -2 5 પહેલાં શ્રેણિક B લખવાનું ઉતાવળ નહીં કરવાની 2 4 3 2 કારણ કે ઉતાવળે આંબા નો પાકે ખાટી કેરી થઈ જાય બરાબર છે તો આ BA શ્રેણિક શું છે એની વાત કરીએ ફરી વખત હું ચકાસીશ પહેલાં એ જ કે આ બંનેનો ગુણાકાર શક્ય છે ગુણાકાર થશે કે નહીં થાય તો કેવો થાય તો શ્રેણિક B એના સ્તંભની સંખ્યા જો તો કેટલા છે 1 અને 2 અહીંયા લખવું હોય તો તમે લખી પણ શકો છો આ છે 2 × 2 અને આ છે 2 × 2 બંને સરખા છે તો રિપ્લાય શું આવશે 2 × 2 એટલે આનો જવાબ આવશે એ શ્રેણિક કઈ કક્ષાનો હશે 2 × 2 કક્ષાનો જ હશે કેવી રીતે પાછું કરશું તો આપણા મગજમાં આ 7 અંક યાદ જ છે અને ભૂલવાનું નથી પરફેક્ટલી ગુણાકાર કરીએ બહુ ધ્યાનથી એકાગ્રચિત્તે સમજશું પહેલી હરોળ લેતું જવાનું સ્તંભ જેટલા હોય એટલે અહીંયા તો બે જ છે કદાચ 3 4 5 ગમે એટલા સ્તંભ આપ્યો અને ગુણાકાર વ્યાખ્યાયિત થતો હોય તે કરવું જ પડે તો જો 1 ગુણ્યા અનુરૂપ ઘટક આનો આની સાથે 1 ગુણ્યા 2 વત્તા આનો આની સાથે ઊભું લેવાનું 3 ગુણ્યા 3 રેડી એ કામ પૂરું થઈ ગયું હવે હરોળ એની જ રાખવાની સ્તંભ બદલી નાખી 1 એનો અનુરૂપ ઘટક 4 દેખાય છે ને પછી અહીંયા 3 એને અનુરૂપ ઘટક કયો આવ્યો 2 પછી હવે એ હરોળ બધા સ્તંભ સાથે ગુણાઈ ગયું બીજી હરોળની વાત કરીએ -2 ગુણ્યા 2 પછી 5 ગુણ્યા 3 સમજાય છે -2 ગુણ્યા 2 5 ગુણ્યા 3 હવે આ હરોળનું આ સ્તંભ સાથેનો ગુણાકાર પૂરો હવે આનો પાછો આની સાથે -2 ગુણ્યા 4 વત્તા 5 ગુણ્યા 2 તો હવે ગુણાકાર કરીએ સરવાળા બાદબાકી કરીએ એટલે આપણને આનો સ્પષ્ટ જવાબ મળી જશે 2 એકુ 2 3 તરી 9 4 એકુ 4 3 દુ 6 -4 વત્તા 15 અને અહીંયા -8 વત્તા 10 સમજાય છે સરવાળા બાદબાકી તો સાવ સરળ હોય એ આપણને સરળતાથી સમજાય 11 10 11 2 આવ્યું ને શું આવ્યું 11 10 11 અને 2 તો મિત્રો આ થઈ ગયો જવાબ BA
તો આવી રીતે તમે કરી શકશો શ્રેણિકોનો ગુણાકાર. બહુ ખાસ ટોપિક છે આ ચેપ્ટરનો. ઘણા બધા દાખલાઓની અંદર આવશે. 7 યાદ રાખવાનું, એટલે કે હરોળ લેવાનું, વારાફરતી વારા સ્તંભ લેવાના, ગુણાકાર કરતું જવાનું, સરવાળો કરતું જવાનું. અને આમાં ભૂલ થશે. આમાં ઘડીકમાં તમને એવું થશે કે મને આવડી ગયું, અને જ્યારે દાખલો ગણશો તો પાછું ભૂલાઈ જશે. આ વિડીયોને ડાઉનલોડ કરી નાખવાનો અને વારંવાર જોવાનો જ્યારે તકલીફ પડે. અને એક વસ્તુ, વિડીયો એકલો જોવાથી નહીં આવડે, ક્યારેય નહીં આવડે. તમારે આની અંદર ઉતરવું પડશે, ગુણાકારની પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે તમને ખબર પડશે. મિત્રો, બીજું એક તમે જોઈ શકો છો, અહીંયા આ AB છે, આ આવ્યો, આ બે સરખા ન આવ્યા. જનરલી આપણે 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 કરીએ તો બે સરખા જ જવાબ આવે. તો એનો મતલબ એવો થયો ને કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી દરેક વખતે, બરાબર. તો એક નોંધ લખવા જેવી છે, અને 100% આપણે લખશું આ ખાસ નોંધ આના ઉપરથી જ તે, કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. ખાસ મિત્રો આ વસ્તુ મગજમાં રાખશું. આવું દરેક વખતે હોય, કાયમ ક્રમના નિયમનું પાલન ન જ કરે. જો મિત્રો મેથ્સ છે, એક નાનકડું ટીપા જેટલો સિલેબસ નથી, વિશાળ સમુદ્ર જેટલો સિલેબસ છે. ક્યારે કઈ નવું સંશોધન થાય એની ખબર નથી. જેટલી આજે મારી પાસે ઇન્ફોર્મેશન છે બધી જ તમારી સાથે શેર કરું. તો આ નોંધ લખી, શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. કાયમ નથી સાચો. જો એક મારી પાસે એક છે, આનો એક અપવાદ છે. જો સમજો કે AB અને BA વ્યાખ્યાયિત હોય, પરંતુ હંમેશા AB અને BA સમાન થાય તેવું અર્થઘટન પણ શ્રેણિકની પ્રત્યેક જોડ માટે કરી શકાય નહીં. જોઈએ, લખીએ. AB અને BA બંને વ્યાખ્યાયિત હોય, બંને કેવા હોય? વ્યાખ્યાયિત હોય. AB અને BA વ્યાખ્યાયિત હોય, પરંતુ હંમેશા AB નોટ ઇક્વલ્સ ટુ BA કાયમી ધોરણે સમાન ન જોઈએ એવું બને. AB નોટ ઇક્વલ્સ ટુ BA થાય તેવું અર્થઘટન સાચું નથી. પણ શ્રેણિકની પ્રત્યેક જોડ A અને B ના, એટલે કે AB નોટ ઇક્વલ્સ ટુ BA થાય તેવું અર્થઘટન શ્રેણિકના ગુણાકાર માટે કરી શકાય નહીં. મિત્રો કન્ફ્યુઝ થયા ને? અહીંયા સાહેબ એવું લખ્યું, શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી, ને અહીંયા તમે એવું કહો, કાયમ એવું ન હોય, તો જે તે વખતે ગણવું જ પડે. પણ મિત્રો, નિયમ જ્યારે AB અને BA વ્યાખ્યાયિત હોય ને ત્યારે આપણે ચકાસવું જ પડે. કારણ કે મારી પાસે ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ, હું તમને અહીંયા લખી નાખું કે A બરાબર, હું એક ઉદાહરણ છે મારી પાસે એટલે લખી શકું. માની લો કે 1002. B બરાબર, બીજું એક ઉદાહરણ આપી દઉં, 3004. તમને તરત જ મગજમાં લાઇટ થશે, આ કયા શ્રેણિકો લખ્યા છે? યસ, ડેફિનેટલી વિકર્ણ શ્રેણિક, ડાયાગોનલ મેટ્રિક્સ લખ્યા. જ્યારે વિકર્ણ શ્રેણિકનો મતલબ શું? કે એનો આ વિકર્ણ હોય ને, એ ઘટકો હોય ને, બાકી બધા ઘટકો 0 હોય. આ A11, A12, A21, A22, A11, A22, A33 એવા ઘટકોની કિંમતો હોય, બાકીના બધા ઘટકો 0 હોય, ડેફિનેટલી 0 હોય. તો આવો જો વિકર્ણ શ્રેણિક હોય તો અહીંયા તો AB અને BA તમે મેળવશો ને, AB અને BA, તો આ બંને તમને સમાન જ મળશે. જો મેળવવું છે, હવે તમને આવડશે. 3 × 3 + 0, એટલે પહેલો ઘટક 3 આવશે કાયદેસર રીતે, સમજાય ને? 3 × 3 + 0. પછી પહેલી હરોળ 0 ગુણ્યા 1 એટલે 4 ને 2 8 થશે. તો 3 0 0 8 આવી રીતના ઘટક 2 મળશે. 3008 આ વિકર્ણ શ્રેણિક મળશે. તો એવું કહી શકાય કે આપણે નિરીક્ષણ કરી શકીએ કે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકાર AB તથા BA માટે AB બરાબર BA છે.
સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકોના ગુણાકાર AB અને BA માટે AB બરાબર BA છે જ. એનો મતલબ એવો થયો, આ વાતને ને આ વાતને હવે અલગ પાડી દઉં, આમ ખેંચીને જુદી કરી દઉં કે ગુણાકાર ક્રમના નિયમનું પાલન ક્યારે કરે? ક્રમના નિયમનું પાલન તો કે વિકર્ણ શ્રેણિક હોય તો, અને સમાન કક્ષાના હોય અને ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો. બાકીના કિસ્સાઓની અંદર શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. બરાબર છે? આ વસ્તુ ખાસ મગજની અંદર સેટ કરીને રાખશું. મિત્રો, પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશું, પછી આપણે આગળ વાત કરીએ. સ્ક્રીનશોટ લેવાનું એટલા માટે કહું છું કે હું વચમાં હોય એટલે તમને લખવામાં પ્રોબ્લેમ થતો હોય, એવું તમને સ્પેશિયલ કીધું હોય, પછી લઈ લો સ્ક્રીનશોટ એટલે તમે લખી શકો. તો આવી રીતે શ્રેણિકનો ગુણાકાર આપણે કરી શકીએ છીએ અને એને યોગ્ય રીતે સમજી પણ શકીએ છીએ. મિત્રો, આ ટોપિક મેં તમને શરૂઆતથી જ કીધું છે, અઘરો છે, સરળતાથી મગજમાં ઉતરે એવો નથી. વારંવાર હું પણ અહીંથી સમજાવીશ અને તમે પણ સમજશો. એકાદી બે નોંધ લખવી છે, પછી લેક્ચરને આપણે પરિપૂર્ણ કરવો છે, કારણ કે આપણને ખબર છે કે લિમિટેડ છે લેક્ચર્સ, ટાઈમમાં આપણે મર્યાદિત સમય સુધી જ લેવાનો છે. પછી પાછો બીજા લેક્ચરમાં આગળ નવી વાત કરીશું. બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તે માટે કોઈ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક, હા, ઘણીવાર આપણે આવું નથી કરતા કે કોઈ પણ સંખ્યા 2 ગુણ્યા 0 બરાબર 0 થઈ જાય, થાય ગુણાકાર માટે. આ શ્રેણિક નથી, પણ શ્રેણિકમાં શું થાય તો એ ખાસ એક નોંધ તમારી સમક્ષ મારે લખવી છે. એ નોંધને સ્પષ્ટ તમારે સમજવાની છે કે બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક એટલે આપણને ખબર, શૂન્ય શ્રેણિક એટલે 0 લખી, પણ માની લો 2 ક્રોસ 2 હોય તો આમ થાય, જો 0 0 0 0, આને શૂન્ય શ્રેણિક કહેવાય છે. ખ્યાલ આવે છે? આ કયો કક્ષાનો? આમ પણ લખાય, O2 ક્રોસ 2. હવે અહીંયા પાછા 2 0 0 લખું તો કે 2 હરોળ છે અને 3 સ્તંભ છે, 2 ક્રોસ 3. ગુણાકાર કોઈના બધા માટે થાય એવું નથી, ચોરસ શ્રેણિક માટે જ આપણે કરી શકીએ. શરત કઈ? પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો અને તો જ એનો ગુણાકાર સંભવ બનશે. તો આ નોંધ ખાસ આપણે લખશું કે બે શ્રેણિકનો ગુણાકાર કોઈ પણ બે શ્રેણિકનો તમે ગુણાકાર કરો અને એ શૂન્ય શ્રેણિક થાય, બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તે માટે કોઈ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોય તે જરૂરી નથી. આ ખાસ વસ્તુ મિત્રો મગજમાં રાખશું. જનરલી આપણે AB બરાબર 0 લખીએ છીએ તો A બરાબર 0 અથવા તો B બરાબર, આ શ્રેણિક નથી, ખાલી અમસ્તો AB બરાબર સ્મોલ લખવું એટલે શ્રેણિક મગજમાં ન આવું લખીએ છીએ કે 2 માંથી 1 0, પણ શ્રેણિકમાં એવું નથી. આ વસ્તુ ખાસ મગજમાં રાખશું. શ્રેણિકમાં આ વાત શક્ય નથી. બરાબર? હોય તે ન હોય, એમાં કંઈ ટેન્શન લેવા જેવું નથી. હવે નેક્સ્ટ આપણો જે ટોપિક છે, બે શ્રેણિકના આપણે ગુણાકાર કેવી રીતે કરવી એ વાતને સમજ્યા. શ્રેણિકના ગુણાકારના ગુણધર્મ લખવાના છે, પણ આજે નહીં. બરાબર છે? એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થોડીક વખત 1 મિનિટ માટે રિકોલ કરી દઉં કે ગુણાકાર ક્યારે થશે. કોઈ પણ બે શ્રેણિક, માની લો કે આ શ્રેણિક છે, એની કક્ષા A બરાબર AI જે શ્રેણિક છે, ગુણાકાર કેવી રીતે થશે? આ M ક્રોસ N છે, B બરાબર BI જે છે, આ N ક્રોસ P, આની કક્ષા લખી છે, M હાર N સ્તંભ, N હાર P સ્તંભ. તો જો આ બે સમાન હોય, ઇક્વલ હોય, પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા, આ ખાસ મિત્રો મગજમાં રાખશું, સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીની હારની સંખ્યા સમાન હોય તો જ ગુણાકાર AB મળે. અને એનો જવાબ કયો મળે? તો કે આ ક્રોસ M ક્રોસ P.
એમ ક્રોસ પી કક્ષાનો. જે એમ છે એ એબીની હાર છે, પી જે છે એ એબીના સ્તંભની સંખ્યા દર્શાવે. રેડી? તો આ રીતે ગુણાકાર કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ઘણા બધા દાખલાઓ ટેક્સ્ટબુકની અંદર આપણને આપેલા છે. વારા ફરતી વારા દરેકને સોલ્વ કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે.